શ્રીમુખવાણી રાસ ગ્રંથ ચર્ચા ક્રમશઃ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. હમણાં જ પ્રસંગને આપણે જોયો. વ્રજ તણી લીલા કહી વલી વિશેખે રાસ. વિશેખે શબ્દનો અર્થ થાય છે કે યોગમાં એના બ્રહ્માંડમાં બે જણ માટે લીલા થાય છે. એક બ્રહ્મ સૃષ્ટિને ભજનાનંદ લીલાનો આનંદ આપવાનો છે, અને બીજી રસાનંદની લીલા, એટલે કે પરમધામમાં સખીઓ રાજ્ય સાથે કેવી લીલા કરે છે, એનો આનંદ કેવો છે, એ અક્ષર ભગવાનને જોવાની ઈચ્છા હતી. એ લીલા અક્ષર ભગવાનને બતાવવાને માટે જે રાસલીલા થઈ, એ લીલાનું વર્ણન સુખદેવજી ન કરી શક્યા. આજ શ્રી પ્રાણનાથજી મહારાજ રાસ ગ્રંથના માધ્યમથી કહે છે, મને મારા સદગુરુએ સંભળાવ્યું. શું સંભળાવ્યું? વલી વિશેખે રાસ. રાસ વિશેષ કરીને સંભળાયો કે જેની લીલા જગતમાં જાહેર ન હતી. અને હવે શ્રી ધામતણા સુખ વર્ણવે દિયે નિધ શ્રી પ્રાણનાથ. શ્રી ધામતણા વ્રજની લીલાનું વર્ણન કર્યું, રાસની લીલાનું વર્ણન કર્યું, અને મારા સદગુરુ નિજાનંદ સ્વામીએ સંપૂર્ણ પરમધામના 25 પક્ષ સોતો અબ જાહેર ભય સબ વિદ વતન સહિત. અને આ બધું જ જ્ઞાન કોણ આપતું હતું? અહીં પ્રાણનાથજી મહારાજ દિવ્ય દ્રષ્ટિથી ઓળખ પછી બોલે છે દિયે નિધ શ્રી પ્રાણનાથ. અહીં દેવચંદ્રજી ન કહ્યું, સદગુરુ ન કહ્યું. પ્રાણનાથ મહેરાજ ઠાકુર માટે શબ્દ વપરાવા માટે હજુ તો ઘણો સમય બાકી છે. અત્યારે પ્રાણનાથ શબ્દ વપરાયો છે શ્રી દેવચંદ્રજી માટે. કેમ? તો કે દેવચંદ્રજી કો દર્શન દિયો જો હે પૂરણ રૂપ, તારતમ કો તત્વ કહ્યો હિરદે બેઠે સ્વરૂપ. મહેરાજ ઠાકુર અને ઇન્દ્રાવતીની બંનેની આત્માઓ માટે દેવચંદ્રજી પ્રાણનાથ છે. જ્યાં જ્યાં રાસ ગ્રંથમાં, પ્રકાશ ગ્રંથમાં, ખટરોતી ગ્રંથમાં પ્રાણનાથ શબ્દનું પ્રયોજન કર્યું છે, તો સદગુરુ દેવચંદ્રજી માટે કરવામાં આવ્યું છે. હવે એવા ધામના ધણી આનંદ સ્વરૂપા મુક્તિ દેવાવાળા મૂળ સ્વરૂપથી ઓળખાણ થઈ ગઈ છે, તો એવા ધણીને કેમ મૂકીએ? એ ધરણીને પૂર્ણ રીતે પામવા, એમના જ્ઞાનને પામવા, પરમધામમાં પહોંચવા, એમના દર્શન કરવા માટે તમે હૃદયથી વારંવાર વિચાર કરો. અત્યારે મારા, તમારામાં અને સંસારમાં બધાનામાં બુદ્ધિ છે, પણ કઈ બુદ્ધિ છે? લૌકિક બુદ્ધિ છે, માયાગ્રસ્ત બુદ્ધિ છે. અહીં શબ્દ વાપર્યો છે મૂળભૂત ચેતન કરી. તમારી મૂળ પરમધામની જે જાગ્રત બુદ્ધિ હતી, પરમધામની ઓળખ વાળી, પરમધામના આત્મ જ્ઞાન વાળી બુદ્ધિ, એને ચેતન કરો, એને જાગ્રત કરો. આ સમય હવે બીજી વાર રિપીટ નથી થવાનો. આ છેલ્લો વારો છે. આ વાર શબ્દનો અર્થ શું થાય છે? આ છેલ્લી વાર છે. આ ત્રીજું બ્રહ્માંડ છે, ચોથું બ્રહ્માંડ થવાનું નથી. એટલે આ જ જગતમાં, આ બ્રહ્માંડની અંદર, આ લીલામાં ધણી આવ્યા છે ને એમને ઓળખી લો. જોગવાઈ એટલે યુક્તિ. પરમાત્માએ બ્રહ્માત્માઓને જગાડવા માટેની જે યુક્તિ કરી છે, આ જોગવાઈ છે જાગવાની. આત્મા જગાડવાનો સમય છે. તમે હૃદયથી સમજીને વિચારીને ચાલશો તો જ બ્રહ્મ સૃષ્ટિના પગલા ભરાશે. નહીં તો પછી નામ બ્રહ્મ સૃષ્ટિનું લેશો ને ચાર જગતના જીવ જેવી હશે તો રાજ્ય સુધી નહીં પહોંચી શકાય. અને એટલે કે છે વિચાર માહેશન. તમે વિચારો, સમજણપૂર્વક બ્રહ્મ સૃષ્ટિની ચાલથી ચાલજો. બધાને તો એક સરખું પ્રમાણથી અધિકાર નથી મળવાનો, કારણ કે પરમધામમાં 3 હાર છે, રાજસી, તામસી અને સ્વાંસી. તો 3માંથી ગમે તે લાઈનમાં બેસવા મળશે. 6 બ્રહ્મ સૃષ્ટિ. કોઈને પરમધામની મુક્તિ તો 8 પ્રકારના વિસ્ત બતાવ્યા છે, તો મુક્તિ મળશે, પણ 8માંથી કઈ મળશે ખબર નહીં. ભક્તિના પણ 3 માર્ગ બતાવ્યા, પુષ્ટ પ્રવાહ ને મર્યાદા. તો ભક્તિ કરવા વાળા પણ બધા હશે, પણ પરિણામ બધાના સરખા નહીં હોય. એટલે કે છે જે સમજો તે જાગજો. આ 6 મહિના, 12 મહિને, 5 વર્ષે પરિણામ લેવાનું નથી. અત્યારે જ નિર્ણય કરવાનો છે કે મારે કરવું છે શું.
મારે સંસાર ભોગવવો છે કે રાજ્ય પાસે જવું છે? આ અવસર અડધો ક્ષીણ, જે સમયમાં હૃદય સ્વીકાર કરી લે ત્યારે જ રાજ્યના બની જવાનું છે. પ્રાણનાથજી મહારાજ 2-3 વર્ષ પૂર્વેના બધા ઇતિહાસને યાદ કરે છે. સદગુરુના ધામ ગમન પૂર્વે જ્યારે પ્રથમ મુલાકાત પ્રાણનાથજીની 12 વર્ષ 2 મહિના અને 12 દિવસે જ્યારે થઈ અને સદગુરુના દર્શન કર્યા હતા ને ત્યારે એ જ સ્વરૂપ મેં જોયું હતું. એટલે કે છે આગે ધણી પધાર્યા આમમાં, અમારી વચ્ચે રાજ્ય આવ્યા, પરમધામનું સ્વરૂપ આવ્યું, પણ અમે માયાવિક દ્રષ્ટિથી જોતા હતા. કોઈ સંત હશે, સાધુ હશે, કોઈ કથાકાર હશે, કોઈ જ્ઞાની હશે, તો પરમધામના રૂપકથી એમને કદી જોયા નહીં. બસ આ હક હાદીની આત્માને પરમાત્માના મિલનની ઓળખાણ અમારી પાસે નથી કે અમારા જ ધણી અમને જગાડવા આવ્યા છે. નિખરપણ એટલે લાપરવાહી પૂર્વક પ્રવચન, સત્સંગ, વાણી, ચર્ચા ચાલતી હોય, સાંભળતા બધા હોય, પણ કેટલાક બહુ ધ્યાનથી એક એક શબ્દને, અને કોઈ લાપરવાહ, અમારા જ કહેતા ભલા ને આપણે સુરતા ભલા. પ્રાણનાથજીએ કહ્યું અમે પણ આ હાથમાંથી આવેલી તક ગુમાવી છે. કેમ? તો કે અમે લાપરવાહ રહ્યા, એટલા સજાગ ના રહ્યા. એક એક શબ્દની તાકાત એ અમને આપતા હતા અમારા માટે, અમને જગાડવા માટે. પણ એ લાપરવાહીને કારણે નિધ એટલે એ ક્ષણ, એ સમય, એ જ્ઞાન, નિગમી એટલે ખોઈ બેઠા છીએ. હાણ એટલે નુકસાન, અતિ ઘણી નુકસાન, ખૂબ નુકસાન ગયું છે, જે ભરપાઈ થાય એવું નથી. જે સમય વીતી ગયો હાથમાંથી હવે પાછો આવવાનો નથી. હવે વસવસો કરે છે, દિલમાં દુઃખ વ્યક્ત કરે છે મહામતી પ્રાણનાથજી મહારાજ કે મારા સદગુરુ અમારા માટે આટલા યત્ન કર્યા, કેટલી કસની કસી એણે, પણ અમે એમને ઓળખવામાં થાપ ખાઈ ગયા. આજે આ ધણીને ઓળખ્યા, બસ જગતના જીવ જેવી જ અમારી ચાલ હતી. એટલે એ ભાનથી આ પ્રકારે અમે એ સમય ગુમાયો. ના સદગુરુના જ્ઞાનનો વિચાર કર્યો, કે ના સદગુરુના સ્વરૂપને સમજવાની કોશિશ કરી, અને એને લઈને અમને ખૂબ મોટા નુકસાનમાં અમે પહોંચ્યા છીએ. નિગમી એટલે ખોઈ નાખી, નિધ એટલે સંપત્તિ, સાક્ષાત એટલે અમારા રૂબરૂમાં હયાતમાં હાજરા હજુર હતા, અને તોય એ અનુભવ અમે ન લઈ શક્યા. બહુ ટાઈમ લેશે બેન. સદગુરુ એ કહેલા એક એક વચનોને જ્યારે આપ યાદ કરીએ છીએ, જો 2 દિવસે જ આ સમજણ હોત તો ક્ષણવાર માટે અમે સદગુરુનાથી દૂર ન થતા, એમના ચરણોને જ પકડીને બેઠા હોત. અમે એ જ સ્વરૂપ રાજ્ય હતા એવી જો ખબર પડી હોત તો અમે અમારી ઘેર ઊંઘવાય ન જતા. રાત દિવસ એમની પ્રદક્ષિણા કરતા, એમના જ દર્શન કરતા. એમના ચરણને છોડીને કોણ જાય? તો મૂર્ખતાની વાતો કરીએ છીએ. જો એક ક્ષણે આ મહિમાને જાણી લીધો હોત તો આ અમારો અંતિમ ફેરો છે ને એ સફળ થઈ જતો, અને પરમધામમાં રાજ્ય અમને ધન ધન કહેતા. ખૂબ ખૂબ શાબાશ, શાબાશ, ધન્યવાદ છે કે તમે માયામાં જઈને પણ ભૂલ્યા નહીં, એવું કહેતા. પણ એ સમય અમે હાથથી ગુમાવી દીધો. મહામતી પ્રાણનાથજી મહારાજ સુંદર દ્રષ્ટાંત દ્વારા સમજાવવા માંગે છે. અને એટલે દ્રષ્ટાંત લીધું એમણે વાણીની અંદર દ્રષ્ટાંત આપતા કે છે, દીવે ટાળ્યો જ્યારે સુન સુહાગ. દીવો ઓલાઈ જાય અને સુન સુહાગ એટલે સુનકાર, અંધકાર ફેલાઈ જાય ને, તો એક પતંગિયું છે ને,
એનો પતિ, એનો સુહાગ અંધકાર છે. પતંગિયાને અંધકાર ગમે છે. અને પ્રકાશ હોય એટલે દીવો સળગતો હોય તો પતંગિયો એને દુશ્મન માને છે. ત્યારે જ્યારે આ દીવો સળગે છે ને એને જોઈ અને પતંગિયાને વૈરાગ્ય જાગે છે. એનું સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. આગળના ચરણને વાંચીએ. ત્યારે દીવાને સળગતો જોવે છે એટલે પતંગિયાને વૈરાગ્ય આવે છે કે મારો દુશ્મન આવ્યો, કારણ કે મારો પતિ તો અંધકાર છે. પતંગિયાને ગમે છે અંધકાર. આપણે ત્યાં પણ પ્રેક્ટિકલ જોઈએ કે દીવો મીણબત્તી કશું સળગાયું હોય તો કેટલાય પતંગિયા જીવ જંતુ એની આ બાજુ ઉડતા હોય. પતંગિયા ઉડે છે કેમ? એમને અંધકાર જોઈએ છે. દીવો કરે છે પ્રકાશ, એટલે પ્રકાશને પોતાનો દુશ્મન માને છે. તો પછી એનું કર્તવ્ય એક જ છે, પોતાના સ્વામીને, પોતાના પતિ અંધકારને પ્રાપ્ત કરવા કાં તો પાંખો ફફડાવીને દીવાનો ઓલવી નાખે છે, કાં તો પોતે બળીને મરી જાય છે. એટલે કે એટલું બધું વૈરાગ્ય જાગે છે કે એને પોતાનો મરવાનો ડર નથી રહેતો. એટલે આગળના ચરણમાં કહે છે, કાં તો પાંખો ફફડાવીને એની ઉપર ઝંપલાવી દે, પોતે એ બાતી ઉપર જ પડી જાય જ્યાં આગ લાગી હોય, તો મરી જવાનો ડર નહીં હોય, પણ ઓલવી નાખવા માટે બધું જ કરવા તૈયાર હોય. કાં તો દીવો ઓલવી નાખે છે, કાં તો પોતે બળીને મરી જાય છે. એટલે આ જગતના જીવડાની આટલી શક્તિ બતાવી. તો બ્રહ્મસૃષ્ટિની ચાલ કેવી હોય, બ્રહ્મસૃષ્ટિ કેવી રીતે ચાલતી હોય. અને પ્રાણનાથજી મહારાજ આ સુંદર દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે આપણને કે તમે ધણી માટે શું કર્યું, તમારામાં કેટલો વૈરાગ્ય આવ્યો, શું તમે મરવા માટે તૈયાર થયા, સંસારની એક પણ કાર્યને છોડવા માટે તૈયાર છો. આપણને મોહ, માન, અભિયાન, ભ્રમણા આ બધા તો આપણી ચારે બાજુ ઘેરીને બેઠા છે. આપણી અંદરનો અહંકાર પણ નથી જોઈએ, એનો વૈરાગ્ય નથી જાગ્યો, તો સંસાર છોડવાની તો વાત કોણ કરી શકે. બહુ ટાઈમ લેશે પદ્માબેન, ફાસ્ટ નથી. અહીં દાખલો આપીને કે છે કે જીવડું જીવ છે જગતનો, એની રીત જોવો. એને અંધકાર સાથે પ્રેમ છે તોય એવી રીતે વર્તે છે. શ્રીજી મહારાજ સુંદર સાપને કહે છે કે અમે તો પરમધામના છીએ, અમારો ધણી અક્ષરાતીત છે. આવી વાત જાણતા હતા, પણ આવા પગલા તો અમે નથી ભર્યા. અમે માયાને દૂર કરવાની કોશિશ ના કરી, અમે તો ભેગું કરવામાં પડ્યા છીએ. મહારાજ કલાક વહેલું બંધ કરજો, હા બહુ કામ પડ્યા છે, વાહન ગહવાના છે, મહેમાન આવવાના છે, સવારમાં વહેલું જવાનું છે, કેટલા નોકરીના ધંધાના કેટલા વિચાર. તો રાજ્ય માટે હજુ એ મળવાની જે તત્પરતા જોઈએ નથી. એટલે કે છે અમે જગતના જીવો કરતા હીન બન્યા. ધણી અમારો અક્ષરાતીત, પતિત એટલે પાપી. અમે એવા પાપી છીએ ને કે મનુષ્ય બન્યા, બ્રહ્મસૃષ્ટિનો દાવો કર્યો તો એ સાચા ભક્ત પણ ના બની શક્યા, બ્રહ્મસૃષ્ટિ તો ના બની શક્યા. પણ અમે સમજ્યા જ નહીં રાજ્ય આવ્યા ત્યારે. સીધી વાત છે કે પરમધામમાં રાજ્ય સામે જોશો તો કેવી રીતે મોઢું બતાવશો કે અમે પ્રેમમાં સાચા છીએ. તમારી હાંસી થશે, ત્યાં તમારી મજાક બનશે, તમારી ત્યાં વાત સાબિત નહીં કરી શકો. કોલ આપ્યા ઘણી એક વાર ને 21 વાર અજમાવી જો તમે કહ્યું હતું ને, એ તમે સાબિત નહીં કરી શકો. જ્યારે ધણીની આ સામે આપેલા સન્મુખ વચનોને સાબિત નથી કરી શક્યા, એમના કયા પ્રમાણે ચાલ્યા નથી, તો કે છે ધણીના કેને અનુસરશો. તો હવે દુનિયામાં તમને કોઈ રાખવાનું નથી. તમને જ્યારે સંસાર છોડશો તો પાછા પરમધામમાં જવાનું છે. પણ ધણી વગર તમે જગતમાં કોના સહારે જીવશો, કોને અનુસરશો. બહુ લેટ છે. અમે હવે આ માયાના દુઃખોમાં ધણીને ઓળખ્યા નથી ને હાથમાંથી એ સમય જતો રહ્યો, ધણી પણ ચાલ્યા ગયા. હવે તો રડવાના દુઃખ સહન કરવા સિવાય કોઈ રસ્તો નથી.
ગીતક એટલે જીવની. આ આપણા જીવનની શૈલી છે. આપણે આજ સુધી આવું જ કર્યું છે. મારી આવી બુદ્ધિ બગાડી નાખી, મને આવો ભ્રષ્ટ કરી દેવાનું કામ કોણે કર્યું? માયાએ. માયાએ ને મને મરડી કીધી બેસુદ. મને સાચું ભાન જ માયાએ ન થવા દીધું, બેસુદ બનાવી દીધી. માયાએ લૌકિક બુદ્ધિથી જગતના બંધનોમાં બંધાઈ, જગતના સ્વાર્થમાં અમે દોડ્યા કર્યા, એટલે એની બુદ્ધિથી અમે છેતરાયા છીએ. હવે દ્વિગા में दोनों गए माया मिली न राम. મનમાં બ્રહ્મા રહ્યા કે સંસાર લઈ લો, પરમધામ લઈ લો. સંસારનું સુખ તો રોજ હતું સામે, એટલે એમ લાગતું આ સારું છે. પરમધામનું કોણ જાણે કોઈને મળ્યું કે ના મળ્યું. તો એ ભાઈ બ્રહ્મની દશાની અંદર અમે પરમધામની અખંડ સંપત્તિ અમારા હાથથી ચાલી ગઈ. બ્રજ અને રાસની લીલાના અંદર બ્રહ્મ સૃષ્ટિની ચાલ કેવી હતી એની ઓળખ બતાવી. પાણી વળ એક ક્ષણવાર પરમાત્માથી એક સેકન્ડ માટે પણ જો જુદા પડ્યા હોય ને, તો એ વિરહ ને વિયોગ એટલો બધો દોયલો લાગતો, કૃષ્ણ વગર ગોપીઓને ગમતો નહોતો. તો વ્રજ અને રાસને તો યાદ કરો, તમે કેવા પગલા ભરતા હતા, અને અત્યારે ત્રીજા બ્રહ્માંડમાં, જાગણીના બ્રહ્માંડમાં તમે કેવા માયામાં પડ્યા છો. એક પળવાર માટે કૃષ્ણજી અંતર ધ્યાન થતા, સંતાઈ જતા, તો ગોપીઓને એક ક્ષણ વર્ષો જાણે વીતી જતા હોય એવો દોહેલો અનુભવ થતો હતો. અને આજે આપણે કોઈ 25 વર્ષના, કોઈ 30 વર્ષના, કોઈ 40 ના, કોઈ 50, 60, 70 ના, કંઈક તો કોઈ 80 વર્ષના થયા, અને ધણીને આએ 400 વર્ષ વીતી ગયા, પણ આપણને હજુ કોઈ ફરક પડતો નથી. કારણ કે આપણને ધણી સાથે એક પ્રેમનો નાતો હજુ બંધાયો નથી જેવો ગોપીઓનો હતો. એટલે કે છે જો પ્રેમ હોત તો ધણી વગર કેવી રીતે રહી શકતા. જેની આત્મા જાગી જાય ને એ ધણી વગર નથી રહી શકવાના. જો પરમધામ એની લીલા, એનું નામ, અને હવે પરમધામથી પ્રગટેલી આ વાણી અને બુદ્ધાવતાર અને કલ્કી અવતાર, એમની અનંત લીલાઓ, એમનું દીધેલા વચનોમાંથી કંઈ પણ એવું નહીં કે કોઈ પણમાં તાકાત નથી. બધા જ સ્વરૂપોમાં શક્તિ ભરેલી છે. કોઈક પણ વસ્તુ ઓળખાઈ હોત તો આત્મા જાગી જાત અને રાજ્ય સાથે જોડાઈ જતા. પણ આપણે તો આંધળા જેવા થઈ ગયા, બે આંખો બંધ, ચર્મચક્ષુય બંધ અને હૃદયની આંખો બંધ. એક પણ લીલાથી રાજ્યના સ્વરૂપને ઓળખી ન શક્યા. મીન એટલે માછલી, મીન જલ વિના ઝેણી અદાય. અદાય એટલે રીત. આપણે એક્ટરો જે એક્ટિંગ કરે ને એને અદા કહીએ. અદા એટલે ચાલવાની, બોલવાની આ બધી રીત ભાત. મીન જલ વિના, માછલી જેમ પાણી વગર તરફડે છે એવી રીતે બ્રહ્મ સૃષ્ટિ કેમ ન તરફડી. હવે ધણી આવ્યા અને ઓળખી લીધા હતા. હવે હૃદયની અંદર એટલો વિરહ ભરાઈને આવ્યો છે, હવે સહન થતું નથી. આ માયા છોડવી છે, સંસાર દોયેલો લાગે છે, આગ લાગી છે સંસારમાં. હવે ધણીને મળવાની જિજ્ઞાસા જાગી છે. જો સાચી ઓળખાણ હોય તો ધણી વગર કેવી રીતે રહી શકીએ. આપણને વિરહ પણ કેમ હજુ બીજા કોકને ક્યાં દાખલો. આપણે આપણા 3 જણની જ વાત કરો ને, આપણે 3 જણા વાતો કરી છે, વાંચીએ છીએ, અંદરના શબ્દોનો અર્થ કરવા કોશિશ કરી, પણ આપે દુનિયાને સમજાવવાની કોશિશ જ્યારે છે, પહેલા આપણને જો આ વાત સમજાઈ ગઈ તો આપણે બોલવાને યોગ્ય જ ના હોત, આપણે રડતા હોત. કારણ કે હજુ આપણી અંદર જે ગુણ આવવો જોઈએ તો કયો? વિરહ. એ વિરહ આપણામાં નથી આવ્યો. તો વિરહ આપણ કેમ સહેવાય? જો રાજ્યને ઓળખતા હોત તો વિરહ આપણાથી કેમ કરી સહન થતો? એક લવો સમજાઈ જાય એ રાજ્ય વગર ના રહી શકે. આપણે તો રાજગ્રંથની 60મી ચોપાઈએ પહોંચ્યા તો એવા ને એવા છીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.
સ્વયં પ્રાણનાથજી કે પોતે તો 1 વર્ષ સુધી રહ્યા, જેને કટોતી ગ્રંથ કહ્યો છે. તો જયરામ કંસારાને કહે છે, તમે તો સદગુરુના સાનિધ્યમાં આવ્યા નહીં, પણ અમે વરહ ધણીનો ખમ્યા, અમે વિરહ કર્યો. હું 1 વર્ષ સુધી રડતો રહ્યો, સદગુરુને યાદ કરી કોઈ શ્યામ પીવું કરી રે પોકારું. શિયાળામાં જે ભૂમિકા આવતી, ઉનાળો આવે, ચોમાસું આવે, અને પ્રત્યેક ક્ષણે સદગુરુના સ્મરણો મને સતાવતા હું વિરહમાં બળ્યો છું. પણ સદગુરુને ગુમાવ્યા પછી જેટલા દિવસો વૃથા એટલે નકામા, નિગમ્યા એટલે ખોઈ બેઠા છીએ. અમારા દિલમાં ભ્રમ હતો કેવું પરમધામથી આવ્યા છે, પરમધામ જવાના જ છીએ, પણ સદગુરુ છોડીને ચાલી જશે એવી કદી કલ્પના જ નથી. બ્રહ્મમાં રહ્યા, ભક્તિ તો કરવાની છે, આજે 2 વર્ષ પછી 5 વર્ષ પછી, અત્યારે આપણું કામ કરી દો, પછી મોકો મળશે ત્યારે અમે ગુરુ પાસે જઈશું, જાણીશું. અને એવામાં સદગુરુ અમને છોડીને ચાલ્યા ગયા. અમે ભ્રમમાં રહ્યા કે ફરી મોકો મળશે, પણ એ મોકો એમણે ના આપ્યો. દિલમાં આગ લાગી જવી જોઈતી હતી, વિરહની આગ લાગી જવી જોઈતી હતી, એ આગ ન લગાડી શક્યા. આજ અમારા હાથથી સમય વીતી ગયો, વિરહ થયો, પણ એટલો બધો વિરહ ના થયો, ક્ષણિક વિરહ થયો કે સદગુરુને પ્રગટ કરી શકીએ એટલું રડી ના શક્યા, સંસાર છોડી શકીએ એટલો વૈરાગ્ય જાગૃત ન કરી શક્યા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. માયાએ પોતાની શક્તિનો ઉપયોગ કર્યો ને, એણે મોહે માહુ કર્યા. મોહે લખ્યું છે, એણે મોહે માહુ કર્યા. એ માયાએ મને એનામાં પૂરી દીધો, એની અંદર ફસાવી દીધો, એમાં સમાવી દીધો. પરમધામમાં પહોંચવા માટે સંસારનો ત્યાગ કરવો પડે, સંસારના સંબંધોનો ત્યાગ કરવો પડે, લૌકિક વિચારોનો ત્યાગ કરવો પડે, રાજ્યને જ મળવાની તત્પરતા આવવી જોઈએ ને, પણ એવો વિચાર પણ અમે ન કરી શક્યા. ધણી આવ્યા, જે ઘટના ઘટી, આપણે હાથથી સમય ગુમાવી દીધો. પ્રાણનાથજી કહે છે, મને જ્યારે સમજાવ્યું તો હું હવે એક સુંદર સાપને એક આત્માને કહેવા જાઉં છું. સુનાઈ આવી સૌને, હું બધાને સંભળાવવા નીકળ્યો છું. જાગો, જાગવાનો સમય આવ્યો છે. ધણી શું કહી ગયા, આપણે શું વચન આપ્યા હતા, આપણે કોલ શું કર્યા છે, ક્યાં સુધી સંસારમાં પડ્યા રહેવાનું છે, આ બંધનોનું કોણ મારું કેમ કરો છો, તમારું શું છે? એક દિવસ આ સંસાર તમારે છોડવો પડશે. તમારા જેને ખૂબ પ્રેમ કરો છો એવી પત્ની પણ ઘરના બારણા સુધી આવશે, તમારા પરિવારજનો જ તમને બાળવા આવશે. તમારી ચેતનાને રાજ્ય સાથે જોડી દો. આ વાત સંભળાવવા માટે પ્રાણનાથજી કહે છે, સુનાઈ આવી સૌને, હું બધાને કહેવા માટે નીકળ્યો છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યાર. પ્રાણનાથજી કહે છે, હું દીવ બંદરમાં પહોંચ્યો સુંદર સાથને સમજાવવા માટે કહેવા, પણ ત્યાં એક દુઃખનું કારણ બન્યું. ત્યાં આડો આવ્યો સંસાર, માયાનો પ્રભાવ ફરી આવ્યો. સંસારના લોકો અવરોધક બન્યા, અને ત્યાં એક ઘટના ઘટે છે કે બીજે દિવસે વાયજુરાજ મહારાણી બજારમાં ફરવા માટે નીકળે છે ને. પ્રાણનાથજીનું કર્તવ્ય તો હરુબ્રહ્મ સૃષ્ટિને જગાડવાનું, સુંદર સાથને જગાડવા છે, જ્ઞાન આપવું છે. જયરામ કંસારાને જગાડ્યો, પણ ખબર જ નથી કે માયા કેવી રીતે પ્રભાવ કરશે. અને ત્યાં તો ગામમાં થોડો હોહા થઈ ગયો. કોઈ સાધુ આવ્યા છે, જયરામ કંસારાની ત્યાં એવી વાતો કરે છે, આપણા બધા જ ભગવાનોને નિંદા કરે છે. આવી બધી વાતો કરતા તો કેટલાક લૌકિક નાતે બીજા ધર્મના માનવા વાળા લોકો પ્રાણનાથજીનો વિરોધ કરવા લાગે. તો આડો આવ્યો સંસાર. પ્રાણનાથજીને આ ગામમાંથી છોડીને જતા રહેવા માટે પણ એમણે દુરાગ્રહ કરવા લાગ્યા. 2 પ્રકારે દુઃખ આવ્યું. ત્યાં તો વાયજુરાજ મહારાણી દીવ બંદરના બજારની અંદર ફરતા ચાંચિયાઓના હાથમાં પકડાઈ જાય છે. એ પણ એક દુઃખનું કારણ બને છે, એ પણ માયાનું કારણ બને છે. અને આ પ્રસંગને પ્રાણનાથજીએ કહ્યું, તો આડો આવ્યો સંસાર, હું જગાડવા માટે નીકળ્યો, સુંદર સાથને કહેવા માટે નીકળ્યો ને, તો માયાએ એનો હજુ પ્રભાવ મને બતાવ્યો. અને એ પ્રભાવની અંદર આજે મારા કાર્યમાં વિક્ષેપ પડ્યો. સદગુરુની કૃપા હું લઈને બધે નીકળ્યો છું, પણ આજ એ વિરોધ માયાનો હજુ હું સહન કરું છું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. પ્રાણાધાર સુંદર સાથજી રાસ ગ્રંથ પ્રકરણ 1 62મી ચોપાઈ સુધી
આપણે આ પ્રસંગને અત્યારે ચર્ચા કરીએ છીએ, વિરામ આપીએ. આપ સર્વના હૃદયમાં મહામતી પ્રાણનાથજી મહારાજ પ્રણીત દિવ્ય અખંડ વાણી રાસ ગ્રંથ એટલે કે રાજ્યના ચરણ, દરેકને ચરણ પ્રાપ્ત થાય એવી રીતે તમને સુચારુ રૂપે સરળ ગુજરાતીમાં લોક તળપદ ભાષામાં સમજાવવા માટેની મારી કોશિશ. આપ સર્વેના ચરણોમાં જગદીશચંદ્ર ભટ્ટ પીપળાતાના કોટી કોટી પ્રણામ.